તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું અંદાતા નવા હવામાન સમાચારની અંદર 10 થી 12 જિલ્લામાં હવામાન વિભાગે પણ હવે સામેથી એલર્ટ આપી દીધું છે। ગુજરાતમાં જે બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમને કારણે વરસાદી આગાહી લાંબા સમયથી જે આપવામાં આવતી હતી, આગાહી હવે સાચી પડવા ઉપર આવી રહી છે અને ગુજરાત રાજ્યમાં 22 તારીખથી વરસાદની સિસ્ટમ ભૂક્કા બોલાવા જઈ રહી છે। કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, ટાઈમ સાથે અને તારીખ સાથે જણાવવાનો છું આજના વિડીયોની અંદર, કારણ કે ગુજરાતમાં જોશો તો હવે દરિયાકાંઠેના તટીય ભાગો ઉપરથી વરસાદની સિસ્ટમ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને અંદાજિત 12 થી 13 જેટલા જિલ્લાઓની અંદર હવે વરસાદની આગાહી જે છે તે સાચી પડી શકે તેની વચ્ચે ખાસ હવામાન વિભાગે જે નકશાઓ જાહેર કર્યા છે તે પહેલા સમજીશું કે જેનાથી તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્યની અંદર હાલ આગામી કલાકોમાં શું થતું જોવા મળી રહ્યું છે, કેન્દ્ર બિંદુ સિસ્ટમનું ક્યાં જોવા મળી રહ્યું છે। તેની સાથે મારે તમને માત્ર વરસાદની વાત નથી કરવાની, બીજી પણ 3 થી 4 ખૂબ કામની માહિતી સામે આવી રહી છે, જેમ કે પવન નીકળવાને લઈને, ગરમી ઓછી થવાને લઈને અને ચોમાસા 2026 ની શરૂઆતને લઈને પણ આ બધી માહિતી મિત્રો તમને એક માત્ર આ વિડીયોના માધ્યમથી મળી જશે। વિડીયોની શરૂઆત કરીએ પહેલા, જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ હાલ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી હવામાન સમાચાર દરરોજ તમને જે છે મિત્રો મળતા રહેશે। તો ચાલો ટાઈમ બગડે વગર હવે સીધી શરૂઆત કરીને જાણીએ કે ગુજરાત રાજ્યના હવામાનને લઈને જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, જે સિસ્ટમોને લઈને તેના વિશે વાત કરીએ। મિત્રો આમ તો જોવા જઈએ તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વરસાદની માહિતી તો આપીશું, પરંતુ એક ક્રમમાં આપણે માહિતી મેળવવાની છે, એટલે કે એક નંબર વાઇઝ આપણે માહિતી મેળવવાની છે, જેમાં કઈ રીતના આપણે કયા કયા નંબર ઉપર ફોલો કરશું માહિતી એ પહેલાં તો જોઈ લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે। તો પહેલા નંબર ઉપર હું તમને બધા ફોટા અને નકશા દેખાડીશ કે જે નકશા હવામાન વિભાગે જાહેર કર્યા છે। ત્યાર પછી બીજા નંબરે હું તમને આખી સિસ્ટમ સમજાવીશ, સિસ્ટમ સમજાઈ જશે એટલે ત્રીજા નંબર ઉપર આપણે સમજીશું કે વરસાદ કયા કયા ગામમાં આવશે એ કોઈ ગામના નામ સાથે। ચોથા નંબરે સમજીશું તો પવનને લઈને અને ગરમીને લઈને એક નવી અપડેટ આવી રહી છે અને પાંચમા નંબરે સૌથી છેલ્લે ચોમાસા 2026 વિશે પણ માહિતી જે છે તે લાઈનમાં આ રીતનું આપણે મેળવીશું। પરંતુ શરૂઆત કરીએ પહેલા નંબર ઉપર ફોટા અને નકશા સાથે। મિત્રો હવામાન વિભાગે કેટલાક નકશા જાહેર કરી દીધા છે, તેની સાથે કેટલાક વેધર મોડેલ મુજબ પણ નકશાઓ બહાર પડ્યા છે। એ નકશા મિત્રો જણાવે છે કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસો અને આગામી કલાકોમાં શું મોટી નવાજૂની થશે। તો ચાલો એક પછી એક બધા નકશા સમજીએ। પહેલા મિત્રો 22 તારીખ માટે હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। 5 થી 6 જિલ્લાની અંદર કયા કયા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે જોઈએ તો 22 અને 23 બંને તારીખ માટે હવામાન વિભાગે અહીંયા નકશો જાહેર કરી દીધો છે। એમાં પણ મિત્રો સૌથી વધારે વરસાદની જે સૌથી મોટી આગાહી જોવા મળી રહી છે 22 તારીખમાં વધારે જોવા મળી રહી છે। 22 તારીખ અને શુક્રવારના રોજ સૌથી ઘાતક આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે હવામાન વિભાગે કયા નકશાઓ જાહેર કર્યા છે જોઈએ તો જોઈ લો મિત્રો, હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું છે 22 તારીખ માટે, તેની અંદર ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથ આ 6 જિલ્લાઓની અંદર હવામાન વિભાગે ભારે વરસાદ પડવાનું એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે સિસ્ટમ નીચેથી જ આગળ વધવાની છે। દક્ષિણીય ભાગોમાંથી જેવી આ રીતની સિસ્ટમ આવશે એટલે પહેલા આ 6 જિલ્લામાં અસર કરશે। કયા કયા જિલ્લા છે તો મિત્રો ગીર સોમનાથથી માંડીને અમરેલી જે સૌરાષ્ટ્રની માલિપા આવે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ જોશો તો નવસારી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલી સહિતના ભાગોમાં જે છે તે ભારે વરસાદ પડવાની સૂચના છે। અને ત્યાર પછી જોઈએ તો ખાસ 23 તારીખ માટે પણ હવામાન વિભાગે નકશો જાહેર કર્યો છે, જેમાં 8 જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। જેમાં જોશો તો જોઈ લો 23 તારીખની અંદર કયા કયા 8 જિલ્લાઓ છે તો અહીંયા દેખાશે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી। તો આ 8 જિલ્લાઓની અંદર હવામાન વિભાગે 23 તારીખે પણ હાઈ એલર્ટ આપી દીધું છે। તો આ જે જિલ્લા છે મિત્રો એ બધા જિલ્લામાં ભારેથી અતિ ભારે ગાજવીજ સાથે વરસાદો પડતા જોવા મળશે। બાકીના જિલ્લાઓમાં પણ મિત્રો વરસાદ પડવાનો છે, કારણ કે જોઈ લો તો અહીંયા આજે નકશો જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ 3 તારીખ સુધી કેવો વરસાદ ગુજરાતમાં પડશે, એટલે કે આગામી 3 તારીખ છે ત્યાર સુધીમાં કેવો વરસાદ ગુજરાતમાં પડશે તેનો આ નકશો જાહેર કરવામાં આવ્યો છે। તેમાં તમે જોશો ઝૂમ કરીને ગુજરાત ક્યાં રહેલું છે તો મિત્રો આ બ્લેક સર્કલની અંદર ગુજરાત રહેલું છે અને ગુજરાતની અંદર જોશો તો ભારે વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે। ખાસ તો મિત્રો જોશો તો 3 તારીખ સુધીનો આ નકશો છે, એનો મતલબ કે ગુજરાતમાં લાંબી સિસ્ટમ ચાલી શકે। 3 તારીખ સુધી ગુજરાતના બધા જ ભાગો અંદર ઝાપટા અને વરસાદ પડવાની સંભાવના છે। બીજા નંબરે પણ
મિત્રો જોઈએ તો આની સિવાય પણ એક નકશો બહાર પડ્યો છે। આ મિત્રો જે નકશો છે તે આગામી 1 મહિના સુધી કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડવાનો છે એ મિત્રો જણાવતો નકશો છે। એટલે કે આગામી 1 મહિનાની તમને માહિતી મળી જશે। એટલે કે વાવણી થવા સુધીના મિત્રો જે છે સમયગાળો ત્યાં સુધી ક્યાં ક્યાં વરસાદ કેટલો પડશે। તો એક અઠવાડિયા વિશે વાત કરીએ। પહેલા મિત્રો જે આ નકશો છે પહેલો એ મિત્રો આપણને સૂચવે છે કે તારીખ વિશે વાત કરીએ તો 21 તારીખથી લઈને 28 તારીખ, અત્યારે જે 21 તારીખ છે 21 થી 28 તારીખ ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે। તો આ નકશાની અંદર તમને અહીંયા ગુજરાત ક્યાં આવેલું છે તો જોઈએ તો આ ગુલાબી સર્કલની અંદર ગુજરાત રહેલું છે। તો ગુલાબી સર્કલમાં તમે જોશો તો તમને દેખાશે કે મધ્યમ લેવલના વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। એટલે કે જે 21 થી લઈને 28 તારીખનો સમયગાળો છે, અત્યારે હાલ જે ચાલુ તારીખ છે એ મુજબ, તો 21 થી 28 તારીખની અંદર મે મહિનામાં મધ્યમથી હળવા વરસાદ, એટલે કે અત્યારે જે આ બંગાળની ખાડી અરબ સાગરથી મિત્રો સક્રિય બનેલી સિસ્ટમ આવી છે એને કારણે આ 21 થી 28 તારીખમાં વરસાદ પડવાની સૂચના છે। ત્યાર પછી 28 થી 4 તારીખનો નકશો જોશો તો આ સાઈડમાં મિત્રો દેખાશે। તો આ બાજુનો જે નકશો છે અહીંયા આ જોઈ લો મિત્રો, 28 થી લઈને 4 તારીખ સુધીનો છે। આની અંદર ગુજરાત ક્યાં રહેલું છે તો આ ગુલાબી સર્કલમાં ગુજરાત રહેલું છે અને અહીંયા આપણને ચોખ્ખું દેખાય છે કે કોઈ વરસાદ પડવાની સંભાવના નથી। એટલે કે 28 થી 4 તારીખની વચ્ચે ગુજરાતમાં કોઈ મોટો વરસાદ નહીં પડે। ત્યાર પછીનો મિત્રો જોઈએ તો 4 તારીખથી 11 તારીખ કે જે મિત્રો વરસાદ ગુજરાતમાં ચોમાસું બેસી જશે આવનારી 4 થી 11 તારીખની વચ્ચે। એટલે ગુજરાતમાં જોઈ લો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે 4 થી 11 તારીખ। આ મિત્રો જે નકશો છે આ 4 થી લઈને 11 તારીખ સુધીનો છે। તેની અંદર જોશો તો આ ગુલાબી સર્કલમાં આપણું ગુજરાત રહેલું છે। તો 4 થી 11 તારીખની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અને ત્યાર પછીનો જે સમયગાળો રહેશે કે જે વાવણી લાયક સમયગાળો છે, એટલે કે 11 થી લઈને 18 તારીખ, તેની અંદર પણ અહીંયા જોશો તો આ સર્કલમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આખા નકશાનું જો આપણે તારણ કાઢીએ તો તારીખસર મિત્રો અહીંયા લખી દઉં તો જે આ પહેલો નકશો છે એ મિત્રો છે 21 થી 28 તારીખનો, ત્યાર પછી આ છે મિત્રો 28 થી 4 તારીખનો, ત્યાર પછી આ 4 થી 11 અને આ છે મિત્રો 11 થી 18 તારીખ વચ્ચેનો નકશો। આની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે સમજીએ તો આ 21 થી 28 તારીખ છે તેમાં મધ્યમ લેવલનો વરસાદ પડવાની સૂચના છે। એટલે કે અહીંયા હું તમને લખીને દેખાડી દઉં કે અત્યારે જે વરસાદ પડવાનો છે મધ્યમ ઝાપટા। 28 થી 4 તારીખ વચ્ચે કોઈ વરસાદની સંભાવના નથી, એટલે કે અહીંયા કોઈ વરસાદ નહીં પડે। 4 થી 11 તારીખ વચ્ચે કે જ્યારે ચોમાસું ગુજરાતમાં બેસવાનું છે તો આમાં ખૂબ સારો વરસાદ પડતો જોવા મળશે અને 11 થી 18 તારીખની વચ્ચે પણ ખૂબ સારો વરસાદ પડતો તમને આવતા મહિનાની આ તારીખે જોવા મળવાનો છે। તો આગામી 1 મહિના સુધીનું મિત્રો હવામાન કેવું રહેશે એના વિશે કમ્પ્લીટ માહિતી અહીંયા પૂર્ણ થઈ ગઈ। આની સિવાય ગરમી વિશે પણ એક માહિતી અને પવન વિશે પણ એક માહિતી આવી રહી છે, સમજીએ અને ત્યાર પછી આપણે વરસાદી સિસ્ટમ વિશે આગળ વધવાના છીએ। તો મિત્રો પવન જે છે તે આગામી 10 દિવસ ગુજરાતમાં ભૂક્કા બોલાવવાનો છે। જી હા દર્શક મિત્રો, માત્ર વરસાદ નહીં, આજે નકશો બહાર પાડવામાં આવ્યો છે આની અંદર આપણું ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લો આ ચોરસ બોક્સની અંદર આપણું ગુજરાત રહેલું છે, આ ગુલાબી બોક્સની અંદર। અને અહીંયા જોશો તો ગુજરાત ઉપરથી એક હાઈ લેવલના પવનો જે છે તે આ રીતના પસાર થતા આપણને જોવા મળી રહ્યા છે। અને આ પવનો કઈ તારીખ સુધી તો 21 થી લઈને 31 તારીખ સુધી, એટલે કે આગામી 10 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર સારા પવનો જોવા મળશે। ઓલમોસ્ટ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનો જોવા મળશે। આનાથી મેઇન વસ્તુ એ થશે કે ગુજરાતમાં જે છે તે ગરમીમાંથી એક મોટી રાહત મળશે, કારણ કે ગરમીથી લોકો કંટાળી ચૂક્યા છે અને આ ગરમીથી આપણને એક મોટા પાયે રાહત જોવા મળવાની છે હવે આજથી, એટલે કે 21-22 તારીખથી હવે કોઈ ગરમી પડશે નહીં। ત્યાર પછી હવે આગળ વધીએ, વરસાદી સિસ્ટમ સમજી લઈએ અને ત્યાર પછી કયા કયા જિલ્લામાં વરસાદ આવવાનો છે એ પણ સમજી લઈએ। તો સેટેલાઇટના માધ્યમથી અહીંયા હું તમને લાઈવ પિક્ચર દેખાડી રહ્યો છું, જોઈ લો। તો વરસાદની સિસ્ટમ હવે ખૂબ આગળ આજે વધી ચૂકી છે દર્શક મિત્રો। અહીંયા તમે લાઈવ જોઈ શકતા હશો કે આ નકશાની અંદર જે સિસ્ટમ જે રીતની અપડેટ મળી રહી છે તે મુજબ જોઈ લો અહીંયા સિસ્ટમો ક્યાં ક્યાં છે તો અહીંયા આ અરબ સાગરની મિત્રો આ લાઈવ સિસ્ટમ તમે અહીંયા જોઈ લો। આ જે સિસ્ટમ છે ડાબી તરફ આ અરબ સાગરની સિસ્ટમ છે અને વચ્ચે મહારાષ્ટ્ર સુધીના લાગુમાં પણ આ ઝીણી ઝીણી સિસ્ટમો જોવા મળી રહેશે। તો આ બંને સિસ્ટમોને કારણે જે છે તે ગુજરાત ઉપર હવે અસર શરૂ થઈ જશે અને અસલી વરસાદ જે છે તે 22 અને 23 તારીખ દરમિયાન જ ગુજરાતમાં પડતો જોવા મળી રહ્યો છે। તો આ 22 અને 23 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે તે આપણે સૌથી પહેલા સમજીએ અને ત્યાર પછી વિડીયોમાં જે છે તે આપણે આગળ માહિતી હું તમને હવે જે આપવાનો છું એના પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે જેનાથી તમને પ્રોપર માહિતી મળી જાય। વાદળોને આધારે આપણે સમજી તો લઈશું કે કયા કયા ભાગમાં કેવા વરસાદની સંભાવના છે, પરંતુ એની પહેલા મિત્રો આ વિડીયો જો તમે જોઈ રહ્યા હોય તો મેઇન ડિસ્ક્લેમર એ રહેશે કે આપણે જે આ માહિતી આપીએ છીએ, આ જે વરસાદ છે મિત્રો માત્ર આગાહી છે, એટલે 99% સાચી પડી શકે અને અમુક ટકા ચાન્સ બને કે આ માહિતી જે છે તે ખોટી પણ સાબિત થઈ શકે, કારણ કે આગાહી
આગાહી મિત્રો આ રીતે ચાલતી હોય છે. તો આની અંદર મિત્રો જે ઓફિશિયલ હવામાન ખાતું જે કહે છે એને જ આપણે સાચી માન્યતા આપવાની રહેશે. આ વિડીયો જે છે મિત્રો માત્ર જાણકારી માટે અને આપણી મિત્રો મનોરંજન હેતુથી બનાવેલો છે, તો એ વાત ખાસ મગજમાં રાખવી. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆતની અંદર હવે હું તમને માહિતી આપી હતી કે એક ગામના નામ સાથે જણાવીશ. તો ચાલો એ વાત શરૂ કરીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી. સૌરાષ્ટ્રમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ 22 તારીખ અને શુક્રવારના રોજ પડી શકે? તો 5 જિલ્લામાં વરસાદની આગાહી છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ. આ 5 જિલ્લા કે જે સૌરાષ્ટ્રના રહેલા છે, આ 5 જિલ્લા ઉપર ભારે વરસાદની આગાહી જે છે તે ત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે વરસાદી સિસ્ટમ દરિયાકાંઠેથી ટકરાશે એટલે સીધી જુનાગઢના દરિયાકાંઠે વેરાવળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીરમાં વરસાદ શરૂ થઈ જશે. ત્યાંથી ઉપર ધીમે ધીમે આગળ વધશો તો અમરેલી સુધી મિત્રો, જેમાં વિસાવદર, કેશોદ, ત્યાર પછી અમરેલીમાં એન્ટર કરીએ તો બાબરા, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બગસરા, ધારી, લાઠી, આ બધા વિસ્તારો સુધી આ રીતની સિસ્ટમ આગળ વધી શકે. અને ત્યાર પછી ભાવનગરમાં પણ મહુવાથી લઈને અલંગ, પાલીતાણા, વલભીપુર, ગારિયાદાર અને છેલ્લે મિત્રો છેક બોટાદ સુધી આ સિસ્ટમ અહીંયા આ રીતે લંબાતી જે છે તે મિત્રો તમને જોવા મળી શકે. તેની સિવાય પણ મિત્રો અન્ય પણ માહિતી જે આવી રહી છે તે મુજબ પણ અહીંયા તમને અપડેટ આપીએ તો આની સિવાય દક્ષિણીય ગુજરાતની અંદર પણ સારા એવા વરસાદની જે છે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ અગાઉ પણ મેં તમને જણાવ્યું રીતના જે સુરત લાગુના વિસ્તારો છે તેની સાથે નીચે નવસારી, વલસાડ, ડાંગ, ઉપર જોશો તો ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારોથી લઈને રાજપીપળા, રાજુલા અને તેની સાથે મિત્રો જે નીચેના નર્મદા અને તાપી લાગુના વિસ્તારો છે, તો આ ભાગોમાં પણ હાઈ લેવલની મિત્રો સિસ્ટમને કારણે માવઠાની સિસ્ટમ જોવા મળી શકે. બાકી અહીંયાથી પણ મિત્રો ઉપર જોઈએ તો મધ્ય ગુજરાત અને બાકીના હવે જે રહી ગયેલા જિલ્લાઓ છે ત્યાં ઓછા વરસાદની સંભાવના 22 તારીખ માટે. એટલે કે 22 તારીખે જો આ સિસ્ટમ આવશે, દરિયાકાંઠેથી ટકરાશે એટલે સૌરાષ્ટ્રના મેં તમને જણાવ્યા 5 જિલ્લા, જેમાં અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ, અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ, આટલા જિલ્લાઓને અસર કરશે. બાકી જે રહી ગયેલા જિલ્લાઓ છે જેમ કે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, સૌરાષ્ટ્રનું જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટ અને ઉત્તર ગુજરાતનું મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડાંગ, આ બધા જિલ્લાઓમાં 22 તારીખ મુજબ તો કોઈ વરસાદની આગાહી નથી, કારણ કે સિસ્ટમ હજુ નીચે ચાલશે. ત્યાર પછી આ રીતની વધારે ઉપર ચડશે તો 23 થી 25 તારીખ આ બધા ભાગોમાં પણ ઝાપટા પડી શકે. એના વિશે આપણે આવનારા વિડીયોની અંદર વિસ્તારથી સમજીશું. તો ફરી એકવાર મિત્રો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ પહેલા હું તમને ડિસ્ક્લેમર આપવા અહીંયા માંગુ છું કે આ જેટલી પણ માહિતી આપણે સમજીએ વાદળોને આધારે અને અમારા અનુભવને આધારે જણાવી છે, માત્ર જાણકારી માટે અને મનોરંજન માટે આપવામાં આવી છે. બાકી સાચી માહિતી હવામાન વિભાગની જ માન્ય ગણવામાં આવશે, તો આ વાત ખાસ મગજમાં રાખવી. બાકી જે છે મિત્રો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કયા ગામથી તમે વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરીને આવનારા વિડીયો પણ રેગ્યુલર તમારા સુધી પહોંચી જાય. અને ખાસ મિત્રો ફરીથી આવતીકાલે મળીશું, ત્યાં સુધી આજ માટે રજા આપી દેશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.